જય સ્વામિનારાયણ. તારીખ 14/7/2025 અષાઢ વદ ચોથ સોમવાર. અમદાવાદથી આશરે 35 કિલોમીટરના અંતરે આવેલ ગામ ધમાસણામાં ભક્ત જેઠાભાઈ સુતાર નામે શ્રીહરિ અને સંતોને વિશે અતિ હેતવાળા હરિભક્ત હતા. શ્રીહરિ અને સંતો દંડાવ્ય દેશમાં જ્યારે પધારતા ત્યારે તેઓ અચૂક દર્શન અને સમાગમનો લાભ લેતા. ધમાસણ ગયા ધર્મ કુમાર, ત્યાંથી આદ્રજ વિશ્વ આધાર. રતુ ખાટ ને બાદર ખાટ, સત્સંગ જેને શિર સાટ. જેઠાભાઈ સુતારી કામમાં લાકડાના કામમાં ખૂબ સારા કારીગર હતા. જેઠાભાઈ સંઘેડાથી લાકડાના સરસ ઘાટ કરી શકતા. તે સમયે શ્રીહરિએ સંતોના પ્રકરણ ફેરવતા એવું વર્તમાન પ્રવર્તાવેલું કે ધાતુના પાત્રમાં ન જમવું, ધાતુના પાત્રમાં પાણી ન પીવું. તેથી સંતો પાણી પીવા માટે તુંબડી અને જમવા માટે તુંબડાનું પાત્ર વાપરતા. પાણી પીવાના પાત્ર માટે નાના તુંબડા તો સરળતાથી મળી જતા, પરંતુ જમવાના પત્તર બનાવવા માટે પહોળા અને મોટા તુંબડા મેળવવા ખૂબ કઠિન હતા. જેઠાભાઈ સુતાર સંતોની આ મુશ્કેલી જાણતા હતા. જેઠાભાઈએ સંતોને જમવા માટે તેમની કુશળતા વડે લાકડાનું એક સુંદર પત્તર બનાવીને એક દિવસ શ્રીજી મહારાજને આપ્યું. જેઠાભાઈએ બનાવેલ લાકડાનું પત્તર હાથમાં લઈને જોઈને મહારાજ ખૂબ રાજી થયા. જેઠાભાઈએ સંતો માટે બનાવેલ લાકડાનું પત્તર મહારાજે જોયું. મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ પણ એ પત્તર જોયું. દરેક સંતોને જમવા માટે આવા પત્તર બનાવવા એવું નક્કી થયું. આવા વધારે પત્તર બનાવવા મહારાજે જેઠાભાઈને આજ્ઞા કરી. મહારાજની આજ્ઞાથી જેઠાભાઈએ લાકડાના ઘણા પત્તર બનાવીને આપ્યા. લાકડાના પત્તર જોઈને મહારાજ ખૂબ રાજી થયા. મહારાજે સંતોને લાકડાના એક પત્તર આપ્યા અને તેમાં જમવાની આજ્ઞા કરી. અત્યારે પણ સંપ્રદાયમાં મહદઅંશે સંતો તે પ્રમાણે લાકડાના એક જ પત્તરમાં બધું મેળાવીને જમે છે. આમ સંતોને જમવા માટે તુંબડાના પત્તર બનાવવાની મુશ્કેલી મટી ગઈ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આવા પ્રેમી ભક્તને ભક્ત ચિંતામણી પ્રકરણ 119 પંક્તિ 11 ચિંતવતા લખ્યા છે કે ભક્ત સુતાર જેઠો કેશવજી, કર્ણ બીકાશીદાસ ને રાયજી. દ્વિજ ભવાની શંકર ભાઈ, સાજવે રધમાસણા માઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.